કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં જ હશો. તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં 15મું ચેપ્ટર બે બહાદુર છોકરા, બરાબર, એ ચાલુ કર્યું હતું અને એના સ્વાધ્યાય આપણે જોયું હતું. સ્વાધ્યાય આપણે અધૂરું મૂક્યું હતું, તે આજે પૂર્ણ કરવાના છે, બરાબર. તો એ સ્વાધ્યાય પૂર્ણ કરતાં પહેલાં આપણે એ પ્રકરણની અંદર શી ઘટના બની હતી એને થોડી તાજી કરી લઈએ, બરાબર. તો એ પ્રકરણમાં બે બહાદુર છોકરા કોણ હતા? તમને યાદ છે એનું નામ? હરિ અને અર્જુન, બરાબર. હવે હરિ અને અર્જુનની વાત એની અંદર આપણને એમની બહાદુરીના દર્શન થાય છે. તો જે વડોદરાના જે રાજા છે કોણ? સયાજીરાવ ગાયકવાડ, એમને શિકાર કરવાનો શોખ હતો. તો એ શિકાર કરવા માટે અમરેલી જે જિલ્લો છે ત્યાંનું કાંક્ષા નામનું એક ગામ છે, ત્યાં શિકાર કરવા માટે જાય છે. હવે એ ગામની અંદર ગીરના ડુંગરા અને જંગલો જે છે એ 6 દાયકા પહેલાં પાર વગરના જંગલી જાનવરો હતા, પણ એ જંગલની અંદર અને સિંહની સંખ્યા પણ હતી એ જંગલમાં. તો એ જે જંગલ છે એ જંગલની નજીક એક વોકળો હતો, ખબર ને, કે પાણીનો વહેણો હોય એને વોકળો કહેવાય, બરાબર. તો એ વોકળો હતો અને એ વોકળાની નજીક પેલા જે સયાજીરાવ ગાયકવાડ જે રાજા છે, રાજા શું કરે છે, ત્યાં નજીક માચડો બાંધે છે અને પ્રાણીઓનો શિકાર કરવા માટે તૈયાર થાય છે. હવે આખો દિવસ નીકળી જાય છે અને સાંજે એક સિંહ પાણી પીવા માટે પેલા વોકળા પાસે આવે છે. એટલે રાજા જુએ છે અને રાજા શું કરે છે, એ સિંહને મારવા માટે પોતાના બંદૂકમાંથી ગોળી છોડે છે. હવે બંદૂકમાંથી ગોળી તો છોડે છે, પણ શું થાય છે, નસીબ જોગ એ જે ગોળી છે એ ગોળી નિશાન ચૂકી જાય છે. નિશાન ચૂકી જાય છે એટલે ગોળીના અવાજથી પેલો જે સિંહ છે એ સાવધાન થઈ જાય છે, એકદમ શાબ્દો થઈ જાય છે કે આમ તેમ નજર ફેરવે છે અને જુએ છે તો પેલા માચડા ઉપર રાજાને અને કેટલાક માણસોને જુએ છે. એટલે ખૂબ ગુસ્સે થાય છે અને શું કરે છે, ખૂબ ગુસ્સે થાય છે અને ત્યાં એ તરફ દોડે છે સિંહ, જે માચડો છે એ તરફ સિંહ દોડે છે. અને શું થાય છે, જાણે પેલા માચડાને નીચે હલાવીને પાડી નાખવાનો હોય એ રીતે હલાવવા લાગે છે. અને આ જે ઘટના બની છે, ઘટનાને પેલા હરિ અને અર્જુન નામનો જે છોકરા છે એ શું કરી રહ્યા હોય છે, ઝાડની પાછળ છુપાઈને જોયા કરતા હોય છે. તો હવે સિંહ પેલા માચડાને હલાવે છે, પોતાનો પંજો એ માચડા ઉપર મૂકી દીધો છે. એટલે પેલા છોકરાઓ જે ઝાડ પાછળ છુપાયેલા હોય છે તે બહાર આવે છે અને પેલા હાકોટા કરવા લાગે છે. એટલે શું કરે છે, હાકોટા એટલે જોર જોરથી અવાજ કરે છે અને શું કહેવાય, હાકોટા, પડકાર એમ કહે ને, એ હાકોટા કરવા લાગે છે. એટલે પેલા સિંહનું ધ્યાન રાજા પરથી હટીને ક્યાં જાય છે, પેલા છોકરા તરફ ખેંચાય છે. હવે છોકરા તરફ ધ્યાન ખેંચાય છે સિંહનું, એટલે હવે એ સિંહ બે છોકરા ઉપર તરાપ મારવાની તૈયારીમાં આવી જાય છે. રાજા પરથી ધ્યાન હટી ગયું અને હવે પેલા છોકરાઓ એનું નિશાન બની ગયા, સિંહનું નિશાન. એટલે જેવો સિંહ પેલા બે છોકરાઓ તરફ તરાપ મારવાની તૈયારીમાં હોય છે, એટલે પેલો જે રાજા છે શું કરે છે, પોતાના બંદૂકમાંથી ગોળી સમય સૂચકતા સાચવીને ગોળી છોડે છે અને સિંહને મારી નાખે છે. હવે આ જે ઘટના બને છે એટલી બધી જલ્દીમાં બની જાય છે કે શું થાય છે અને ક્યારે થાય છે એની કશી ખબર પડતી નથી, બરાબર. અને જે પેલા બે છોકરાઓ છે એ પોતાના જીવના જોખમે રાજાનો જીવ બચાવે છે. એટલે રાજા ઉપકારનો બદલો કેમ વાળવો, અને એ ઊંચા ગજાના માણસ હતા એટલે શું કરે છે, એ જે બંને ભાઈ છે એ બંને ભાઈઓના પૂતળા કમાટી બાગમાં સ્થાપે છે. અને આજે જે કમાટી બાગ જે છે એ આજે સયાજી બાગ તરીકે ઓળખાય છે. અને સયાજી બાગમાં જો તમે જાઓ તો મુખ્ય જે દરવાજામાં આપણે પ્રવેશ કરીએ ને, તો એની ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને આ અર્જુનના પૂતળા બનાવેલા છે. જ્યારે તમારે વડોદરા જવાનું થાય તો આ બંને છોકરાઓની પ્રતિમા ત્યાં લગાવેલી છે, તમે જોજો, બરાબર. આ હતી આ બે બહાદુર છોકરાની વાત. તો એ આપણે જોઈ જ ગયા હતા, એને આપણે યાદ કરી લીધી, થોડી તાજી કરી લીધી, બરાબર ને. અને સ્વાધ્યાયની અંદર આપણે ક્યાં આવ્યા હતા, તો સ્વાધ્યાયની અંદર આપણે
રૂઢિપ્રયોગો પણ જોયા હતા ને. અને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 પણ આપણે જોઈ લીધો હતો કે જંગલના પ્રાણીઓ ક્યાં પાણી પીવા આવતા હતા. પછી હરી અને અર્જુનને શાનો શોખ હતો, બંદૂકના અવાજ પછી સિંહ શું કરે છે, કમાટી બાગ જે છે બીજા કયા નામે ઓળખાય છે, પછી હરી અને અર્જુન જે છે એની પ્રતિમાઓ ક્યાં આવેલી છે. આવા ઘણા બધા સવાલો આપણે પાઠ ચલાવતા પણ એના જવાબો આપણે શીખી જ ગયા છે, બરાબર. પછી પ્રશ્ન 2ની અંદર આપણે શું જોયું હતું તો કટોકટીની જે પળ હોય છે એ કટોકટીની પળમાં હરી અને અર્જુન કેવી રીતે રાજાનો જીવ બચાવે છે. હવે એ મહારાજાએ ઉપકારનો બદલો કેવી રીતે વાળે છે. પછી બંદૂકની ગોળી નિશાન ચૂકી જાય છે તો પછી સિંહ શું કરે છે, બરાબર. એ રીતના આપણે પ્રશ્નોના જવાબ આપણે જોયા હતા. અને છેલ્લે પ્રશ્ન નંબર 3 જોયો હતો કે જે વાક્યો આપેલા હતા એ વાક્યોને આપણે પાઠના ક્રમમાં ગોઠવણી કરવાની હતી, બરાબર ને, કે પ્રથમ વાક્ય કયું આવે એ રીતે આપણે. અને એ વાક્યોને આપણે ગોઠવ્યા હતા કે પહેલું વાક્ય કયું ગોઠવ્યું હતું તો કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ, એ વાક્ય આપણે પહેલું ગોઠવ્યું હતું. પછી બીજું વાક્ય કયું આવે તો બીજું વાક્ય આપણે ગોઠવ્યું હતું કે એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનું જાન બચાવ્યું. અને છેલ્લું વાક્ય કયું આવશે તો આ 2 ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. તો આ રીતના આપણે પ્રશ્ન 3 પણ વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો એ પૂર્ણ કર્યો હતો, બરાબર ને. તો હવે આપણે આગળ જોવાના છે પ્રશ્ન નંબર 4. તો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 જે છે એમાં નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પહેલો રૂઢિપ્રયોગ છે, જુઓ, આંખ ફાટવી. આંખ ફાટવી એટલે એનો અર્થ શું થશે તો એનો અર્થ થશે ગુસ્સે થવું. શું થશે? ગુસ્સે થવું. આ રીતે તમારે લખવાનું એનો અર્થ, બરાબર. પછી એનું આપણે વાક્ય જો બનાવવું હોય તો વાક્ય કઈ રીતે બનાવી શકીએ કે દીકરાને ઘરની તિજોરીમાંથી ચોરી કરતા જોઈને તેના પિતાની આંખ ફાટી ગઈ, બરાબર. આ રીતે આપણે એનું વાક્ય બનાવી શકીએ છીએ. અથવા નિશાન ચૂકી જવું, આ બીજો રૂઢિપ્રયોગ છે. તો નિશાન ચૂકી જવું એટલે ધાર્યું નિશાન પાર ન પડવું. શું થશે? ધાર્યું નિશાન પાર ન પડવું, બરાબર. પાર ન પડવું, બરાબર. આ રીતે આપણે એનો અર્થ લો. હવે એનું વાક્ય બનાવવું હોય તો આપણે વાક્ય કઈ રીતે બનાવી શકીએ તો કમનસીબે રસિકભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયા. અથવા આપણે રાજાનું વાક્ય પણ બનાવી શકીએ, જે પાઠની અંદર જોઈ ગયા હતા કે નસીબ જો ગોળી નિશાન ચૂકી ગઈ અને સિંહ સાવધાન થઈ ગયો. આ રીતનું પણ વાક્ય બનાવી શકીએ. પછી ત્રીજો રૂઢિપ્રયોગ છે કે શાબ્દા થઈ જવું. શાબ્દા થઈ જવું એટલે ચેતી જવું, સાવધાન થઈ જવું, બરાબર. તો પોલીસવાનને આવતા જોઈને તોફાનીઓ શાબ્દા થઈ ગયા. પછીનો શબ્દ છે, પછીનો પ્રશ્ન નંબર 5 છે, જોઈએ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. જંગલ. તો જંગલ એટલે શું થશે? વન. પછી પાણી. તો પાણી એટલે સમાનાર્થી શબ્દ જળ. પછી મદદ. મદદ એટલે શું થશે? સહાય. પછીનો શબ્દ છે સૂર્ય. તો સૂર્ય એટલે રવિ, બરાબર. રવિ અથવા ભાનુ, આદિત્ય, ઘણા બધા નામ છે સૂર્યના. તો ઘણા બધા સમાન અર્થ ધરાવતા શબ્દો છે. અવાજ. અવાજ એટલે શું થશે? રવ. રવ. અથવા પછી બીજા બહેનો શબ્દો છે ધ્વનિ, ઘાટો. પછીનો શબ્દ છે પ્રતિમા. તો પ્રતિમા એટલે આપણે મૂર્તિ કહીએ ને, મૂર્તિ, બરાબર. પછી પ્રશ્ન નંબર 6 છે, જુઓ. નીચેના આપેલા સમાનાર્થી શબ્દોના પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો, બરાબર. હવે જીવન.
તો જીવન એટલે એનો વિરોધી શબ્દ થશે મરણ. શું થશે? મરણ. પછી છે નજીક, તો નજીકનું થશે દૂર. પછી ઊંચો તો નીચો થશે, બરાબર. પછી હિંમત, તો હિંમતનું શું થશે? ના હિંમત, બરાબર. પછી અજવાળું, તો અજવાળુંનું વિરોધી શું થશે? અંધારું. અને ધ્યાન એટલે બે ધ્યાન. આ રીતે આપણે બનાવી શકીએ છીએ. પછી પ્રશ્ન નંબર 7 જોઈએ. સૂચના મુજબ કરો. અહીં આપેલા શબ્દનો છેલ્લો અક્ષર લઈને નવો શબ્દ બનાવવાનો છે. હવે દાખલા તરીકે જુઓ, અહીં શિકાર, પછી છે રજા, પછી જાત્રા. એટલે છેલ્લો અક્ષર લેવાનો છે. મતલબ કે છેલ્લો અક્ષર અહીં શિકારની અંદર ર છે, બરાબર. તો ર પાસેથી બીજો કોઈ શબ્દ બનાવવાનો. તો ર પાસેથી શબ્દ રજા. રજા બનાવ્યો. પછી રજામાં છેલ્લો શબ્દ આવે જા. તો જા પરથી બીજો શબ્દ બનાવવાનો, તો જાત્રા. હવે જાત્રાની અંદર ત્રા છે, તો ત્રા પાસેથી આપણે શું શબ્દ બનાવી શકીએ? ત્રાસ. હવે ત્રાસ પછી ત્રાસનો સ છે, તો એ સ પાસેથી આપણે શબ્દ બનાવી શકીએ કે સમય, બરાબર. આ રીતે આપણે શબ્દો બનાવવાના છે. હવે સમય, તો સમયનો ય આવ્યો, તો ય પાસેથી શબ્દ બનશે યમુના. પછી ના આવ્યો, તો ના પાસેથી શબ્દ બનશે નાગ. પછી ગ આવ્યો, તો ગ પરથી શબ્દ શું બની શકે? ગણપતિ. ગણપતિ. પછી તી, તો તી પાસેથી આપણે શબ્દ શું બનાવી શકીએ? તિલક. પછી ક આવ્યો, તો ક પરથી કલમ. આવી રીતે છેલ્લો જે અક્ષર આવે એ અક્ષર પરથી આપણે શું બનાવવાનું છે? શબ્દ બનાવવાનો છે. તો મ આવ્યો, તો મગર. ફરીથી ર આવ્યો, તો ર પરથી આપણે શું બનાવી શકીએ કે રસોડું. આવા ઘણા બધા શબ્દો તમે બનાવી શકો છો. પછી ડુ આવ્યો, તો ડુ એટલે ડુ પાસેથી આપણે શું બનાવીએ? ડુંગર. હવે ર આવ્યો, તો ર પરથી શું બનાવીએ? રતન. રતનનો ન આવ્યો, તો ન પરથી કયો શબ્દ બને? નસીબ. બ. હવે બ પરથી બનાવવાનું છે. બ પરથી આપણે બનાવીએ બળદ. હવે દ આવ્યો, દ પરથી આપણે શું બનાવીએ? તો દમન, બરાબર. દમન. હવે દ મ ન આવ્યો, બરાબર ને. દમનમાં ન આવ્યો, તો ન પરથી આપણે બીજો કોઈ શબ્દ બનાવીએ? તો નગર બનાવીએ. શું બનાવીએ? નગર. હવે ર આવ્યો, તો ર પરથી રક્ષા. ક્ષા. હવે ક્ષા પરથી શું બને? ક્ષાર. પાછો ર આવ્યો, ર પરથી રજત. ત આવ્યો, હવે ત પરથી આપણે તકલી. તકલીનો લી આવ્યો, તો લી પરથી શું બનાવીએ? લીમડો. પછી ડો આવ્યો, તો ડો પાસેથી શું બનાવી શકીએ? ડોશી. હવે સી આવ્યો, તો સી પરથી આપણે શું બનાવી શકીએ? સીમ, બરાબર. આ રીતે તમારે કેટલા શબ્દો બનાવવાના છે? 20 શબ્દો બનાવવાના છે, બરાબર. આ 20 શબ્દો તમારે અહીં આ રીતે બનાવવાના છે. છેલ્લા અક્ષર પરથી ક્રમ વાઇઝ ચાલ્યા જ કરવાનું, બરાબર. પછી એનો 7મા પ્રશ્નનો બીજો જુઓ. 5 શબ્દો પસંદ કરીને દરેક શબ્દને આધારે એક વાક્ય બનાવો. હવે જે આપણે આ શબ્દો બનાવીએ ને 5 શબ્દો, દાખલા તરીકે શિકાર છે, બરાબર. એક શિકાર, રજા અને જાત્રા. પછી ત્રાસ આપણે લીધું હતું, બરાબર ને. ત્રાસ. અને લીધું હતું સમય. એટલે 5 શબ્દો થઈ ગયા. એ 5 શબ્દો દાખલા તરીકે મેં પસંદ કર્યા છે. તો એ શબ્દને આધારે આપણે શું કરવાનું છે? એક એક વાક્ય બનાવવાનું છે. તો શિકાર, તો રાજા જંગલમાં શિકાર કરી છે. આ રીતે આપણે એક વાક્ય બનાવી શકીએ કે રાજા જંગલમાં શિકાર કરે છે. આ એક વાક્ય બનાવ્યું. પછી રજા છે, તો રવિવારે રજા હોય છે. આ બીજું વાક્ય બની ગયું, રજા હોય છે.
આ તો મેં પસંદ કર્યા, પણ તમે આ જે 20 શબ્દો લખો ને એમાંથી કોઈ પણ 5 પસંદ કરવાના શબ્દોને, એના પરથી તમારે વાક્ય બનાવવાનું. પછી મેં પસંદ કર્યો જાત્રા. તો મારા દાદા દાદી જાત્રાએ ગયા છે. મારા દાદા દાદી જાત્રાએ ગયા છે. પછીનો શબ્દ ત્રાસ છે. મેં શું લીધો છે? ત્રાસ. તો ત્રાસ પાસેથી આપણે શબ્દ વાક્ય બનાવી શકીએ કે સાસુ નવી વહુને ખૂબ જ ત્રાસ આપે છે. ત્રાસ શબ્દ આવી ગયો. એ પછીનો શબ્દ છે શું છે? સમય. તો સમય પરથી વાક્ય બનાવો. સમય પરથી વાક્ય તો સમય પરથી શું વાક્ય બનાવી શકાય કે સમય ખૂબ જ કિંમતી છે. બરાબર. આ રીતે તમે વાક્યો બનાવી શકો છો. કોઈ પણ આ જે શબ્દો આપણે અહીં બનાવ્યા એ શબ્દો પરથી કોઈ પણ 5 શબ્દો પસંદ કરવાના છે અને એને આધારે તમારે એક વાક્ય બનાવવાનું છે. હવે પ્રશ્ન નંબર 8 જુઓ. પ્રશ્ન નંબર 8માં શું છે? તો નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે શબ્દકોશના ક્રમમાં જ્યારે ગોઠવણી કરવાની હોય છે તો આપણને ખબર જ છે, તો પહેલાં સ્વર પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે અને ત્યાર પછી વ્યંજન પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. બરાબર. તો અહીં સ્વરવાળો કયો શબ્દ આવશે? તો અહીં સ્વરથી ચાલુ થતો કોઈ શબ્દ નથી ને? આ ઈ વાળા કોઈ પણ સ્વરવાળો શબ્દ નથી, એટલે વ્યંજનથી ચાલુ થશે. તો વ્યંજનની અંદર આપણે ક થી ચાલુ થાય, ક પરથી કોઈ શબ્દ નથી, એ રીતે આગળ વધતા જવાનું છે. અને તો પહેલો શબ્દ આવશે શિકાર. બરાબર. તો સ આવે છે. તો સની અંદર એક દંત્ય સ છે અને તાલવ્ય સ છે. બરાબર. તો એ દંત્ય શની અંદર પહેલાં તો તાલવ્ય સ આવશે. હવે તાલવ્ય સ જોઈએ તો તાલવ્ય શની અંદર એક શિકાર છે અને એક શિયાળો છે. તો આ બેમાંથી પહેલો શબ્દ કયો આવશે? તો એનો બીજો અક્ષર આપણે જોવાનો. તો બીજો અક્ષર શિકારમાં ક છે અને શિયાળોમાં ય છે. તો ક પહેલાં આવે એટલે પહેલો શબ્દ આવશે શિકાર. પછી બીજો શબ્દ આવશે શિયાળો. બરાબર. પછી ત્યાર પછી દંત્ય સ આવશે. દંત્ય સની અંદર પહેલાં સા એટલે કે શાબ્દુ. બરાબર. પછીનો શબ્દ આવશે શાબ્દુ પછી સિંહ આવશે. કયો શબ્દ આવશે? સિંહ. અને ત્યાર પછી છેલ્લો વધ્યો શબ્દ સૂર્ય. તો આ રીતે આપણે એની ગોઠવણી કરી શકીએ છીએ. બરાબર. પહેલો શબ્દ કયો આવશે? શિકાર. પછી શિયાળો, શાબ્દુ, સિંહ અને સૂર્ય. બરાબર. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરી શકીએ છીએ. તો મિત્રો આપણે આ જે ચેપ્ટર છે 15મું બે બહાદુર છોકરા, એનું સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને ત્યાર પછી આપણે પુનરાવર્તન 4 સાથે નવા વિડીયોમાં ફરીથી